હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। આજે અમે જઈ રહ્યા છીએ માંગડાવાળાના ડુંગરે। ત્યાં જઈ અને અમે ત્યાંનું લોકેશન અને ત્યાંનો નજારો બતાવીશું। ગામથી અમારા મિત્ર ટાઈગર ભાઈ આવી ગયા છે। એ અમને લઈ જાય છે માંગડાવાળાના ડુંગરે, તો તમે જોવાનું ભૂલતા નહીં। હાલો મિત્રો, અમે કંટાળા ગામે પૂગી ગયા છીએ અને અહીંથી જવાનું છે અમે માંગડાવાળાના ડુંગરે। હાલો મિત્રો, આમ જો એક નંબર કેળો છે, આમ જો ગીરનો કેળો રબરસ્તો। આ તો આવવાનો છે ડુંગરો। હાલો મિત્રો, અમે પૂગી ગયા છે જંગલ ગીરમાં કંટાળાના, અને ત્યાં ડેમ છે એક નંબર મસ્ત મજાનો ભર્યો છે। અહીંયા તમે જોઈ રહ્યા છો ગીરનો નજારો। અહીંયા માંગડા દાદાનું સ્થાનક છે, તમે જોઈ રહ્યા છો। અમે અને અમારા મિત્રો આવી ગયા છે। અહીંથી પગપાળા હાલીને જવાનું છે। ગીરનો નજારો છે એક નંબર, તમે જોઈ રહ્યા છો। એટલે મિત્રો ભાઈ અમે છે ને માંગડા તતે આવી ગયા છે, ના ડુંગરો ચડવાનો છે ભાઈ। જોઈએ અમે ચડી શકીએ છીએ કે નહીં ભાઈ? ડુંગરો જોજો ભાઈ, તો ભાઈ ડુંગરો ચડવાનો છે ભાઈ, આખો ડુંગરો ચડવાનો છે ભાઈ। ઉપર છે માંગડા તતે જાય પછી ખબર પડે ભાઈ ચડી શકીએ કે નહીં ભાઈ। મિત્રો હમણાં જો અહીંયા બોર પાકવાના છે, બોર થોડા થોડા પાકવા મળ્યા છે ગીરમાં જંગલમાં। બોર હમણાં પાકી જાય, થોડા થોડા બોરની સિઝન આવી ગઈ છે। આવો તમે આ ગીરમાં બોર ખાવા, એક નંબર નજારો છે। એટલે મિત્રો ભાઈ ડુંગરો ચડવામાં તો આવી હાલત થાય ભાઈ। જો મિત્રોની જો હાલત જો જોઈ લો ભાઈ, આવું હોય ભાઈ। કેમ છે ભાઈ તમારી હાલત? શું કે કઈ બોલાય એમ નથી ભાઈ, બીજા પાસે જાઓ તમે। અમારા ભાઈ મહેમાન ટાઈગર ભાઈ આવ્યા છે। શું કેવું તમારે? શું કેવું છે? તમે ચડી જાઓ ડુંગરો? નહીં ચડાય ભાઈ એ ભાઈ। દિનેશભાઈ તમારું શું? આપણે હજી થાક્યા નથી હો મિત્રો, આપણે દિનેશભાઈ ને દિનેશભાઈ ટાઈગર ને ભાઈ કાંઈ વાંધો નથી ભાઈ। અમે ભાઈ હું થાકી ગયો છું ને ભાઈ અલ્પેશભાઈ થાકી ગયા છે। હવે જોઈ ભાઈ ધીમે ધીમે ચડીએ શું કહે છે મિત્રો। અહીંયા રસ્તો બહુ ખતરનાક છે, તમે જોઈ રહ્યા છો। અમારા ભાઈ બંધ જો હાવ થાકી ગયા છે। તમે કાંઈ કહેશો હવે શબ્દ? હવે નહીં હલાય ભાઈ મારા મિત્રો। આમ જો થોડીક ચડવામાં પણ મુશ્કેલી બહુ પડે છે, પણ અમે ધીમે ધીમે ચડવાનો છે, તમને બતાવશું ડુંગરાનું લોકેશન કેવું છે અને ત્યાં શું છે ભાઈ। અહીંયા આવવું હોય ને તો છે ને 5 લીટર પાણી લેતા આવજો મિત્રો। અહીંયા પાણી બધું નાસ્તો સાથે લઈને આવવો પડે એમ છે મિત્રો। અહીંયા બીજું કાંઈ નથી, અહીં નજારો એક નંબર છે, લોકેશન તમે જોઈ રહ્યા છો। ફાઇનલી મિત્રો અમે અડધે ડુંગરે ચડી ગયા છે, તમે અહીંથી એનો વ્યૂ જોવો ખાલી એક નંબર। મિત્રો આ ડુંગરો બહુ ઊંચો છે અહીંયા મિત્રો, બહુ થાક લાગે હો અહીંયા મિત્રો। આ જો મારા મિત્રો હાલ્યા આવે છે, ડુંગરો છે બહુ ઊંચો। કેમ તમને ડુંગરો ચડવામાં કેમ લાગે છે? બહુ થાકી ગયા મિત્રો ડુંગરો છે બહુ ઊંચો, બહુ થાક લાગે ચડવામાં, બહુ બોરા ખાઈને ચડવું પડે એમ છે। ફાઇનલી મિત્રો અમે અહીંયા ડુંગરે પૂગી ગયા છે અને તમે રોજ જોઈ રહ્યા છો અહીંનું લોકેશન। થોડીક મુશ્કેલી પડી છે પણ અમે અહીંયા પૂગી ગયા છે। એવું તો ભાઈ દિનેશભાઈ હેલા કરે ભાઈ, એવી તો કષ્ટી પડે ભાઈ। આપણે ભાઈ આપણા યુટ્યુબ ફેમિલીને ભાઈ દેખાડવાની હોય તો એવી તો કષ્ટી પડી ભાઈ। તો ભાઈ દાદાના દર્શન કરાવી દો ભાઈ આપણા। હા ફાઇનલી મિત્રો તમે જોઈ રહ્યા છો, દર્શન કરાવી દો ભાઈ। અહીંયા આવી રીતે આવું મંદિર છે, તમે જોઈ રહ્યા છો।
અહીંયા માંગડા દાદાનું મંદિર છે. હા ભાઈ, આ ધાતરવડીના ધણી કહેવાય એવું ભાઈ. મિત્રો અહીંયા ફરવા લાયક સ્થળ એક નંબર છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અહીં જગ્યા વાહ દિનેશભાઈ વાહ. તો નજારો એક નંબર આવે અહીંથી મિત્રો. પવન એક નંબર આવે મિત્રો. અહીંયા તમે જોઈ રહ્યા છો. દિનેશભાઈ આમ જો ટાઈગર ભાઈ ઉપર ચડી ગયા છે ભાઈ. દેખાડો દેખાડો. અમારા અહીંયા ટાઈગર ભાઈ જો ટાઈગર ભાઈ ઉપર ચડી ગયા ભાઈ. ઝાડવા ઉપર ચડી ગયા છે. અહીંથી નજારો જોવો આટું. મિત્રો અહીંયા તમે આવો એકવાર. ફાઇનલી મિત્રો અમે ડુંગરો ચડીને વહી આવ્યા છે અને હવે ઘર બાજુ જવાની તૈયારી કરીએ છીએ. આ બે મિત્રો તો ચડી નતા, એક હાથ વચ્ચે રહી ગયા હતા, પણ અમે ચડીને વહી આવ્યા છે મિત્રો. આ વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ.